સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ બ્લોગમાં। તો ગાઈસ અમે લોકો આવી ગયા છીએ અત્યારે ઘરે। તો ઘરે મીન્સ કે અમે કાલ જ આવી ગયા હતા। તો મેં આજે અત્યારે સવારે બ્લોગની શરૂઆત કરી છે। તો તમે જોઈ શકો છો મેં ચોટી બાંધી હતી ને મેં ખોલી નાખી છે। કાલ રાતે જ ખોલી નાખી હતી કેમ કે 2 દિવસ તમે ઉપરા તલી એને વારીને ફરતી હતી। તો મેં કાલ રાતે એને ખોલી નાખી। અત્યારે અમારું જોહુ બાબુ અહીંયા મારા સામે પડે ને મને જોવે છે। તો હવે ચાલો કામ બામ કરશી। નાસ્તા પાણી અમે બધું કરી લીધું છે। તો કાન સાફ કરે છે ગાઈસ, મને જોતો નથી। કેવી છે? The next morning. સો ગાઈસ અમે વહેલા નીકળી ગયા છીએ સવારના રેલવે સ્ટેશને જવા માટે કેમ કે મોડું થઈ ગયું હતું। ટ્રેન બી આવ્યા જવાની હતી। તો ફટાફટ અમે લોકો નીકળી ગયા છીએ ઘરેથી। તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ। મમ્મી ગયા છે ટિકિટ લેવા। તો અમે હવે અત્યારે અહીંયા ઊભા છીએ, ટિકિટ લઈને આવે એટલે જઈએ અંદર। તો ચલો થોડીક વાર પછી મળશું। તો ગાઈસ અમે આવી ગયા છીએ અંદર। અમે અહીંયા બેઠા છીએ, ટ્રેનની વાટ જોઈએ છીએ। ટ્રેન આવે તો અમે જઈએ। ત્યાં માલગાડી પડી છે, વાસે પણ એક આવી છે। તો એમાં તો આપણે જવાનું નથી, તો આપણે ટ્રેનની આપણે વાટ જોવાની છે। તે આવે પછી આપણે જઈએ। તો ચલો ટ્રેન આવે પછી તમને મળશું। અમે અહીંયા બેઠા છીએ, આજે અમારી ટ્રેન નથી આવી, અમે વાટ જોઈ રહ્યા છીએ। આપણે ક્યાં જાય છીએ? ઓખા। ઓખા કેના ઘરે? કઈડા નાનીના ઘરે। તો ગાઈસ અમે અમારા નાનીના ઘરે જાય છીએ। હવે અહીંયા ટ્રેનની વાટ જોઈએ છીએ, ટ્રેન આવે તો બેસી જોહાન વાટ જોવે છે ટ્રેનની, કયું નો ક્યારે આવશે નહીં? તો એમ શું કરે? તો ચાલો ગાઈસ ટ્રેન આવે ને પછી તમને મળશું। દ્વારકા સ્ટેશન આવી ગયું છે અને એના બાદ પછી અમારો સ્ટેશન હશે જે ઓખાનો હશે। તો હવે અત્યારે તો અમે ઊભા છીએ। સો ગાઈસ અમે પહોંચી ગયા છીએ ઓખા। તો હવે અમારે આગળ ઉતરવાનું છે। તો ટ્રેન ઊભી રહીએ પછી અમે ઉતરીએ। બે હાથ हाँ सीधी है ना। ચાલો ગાઈસ અમે પહોંચી ગયા છીએ નાનીના ઘરે। તો અત્યારે અમે રસોઈ કરવા બેસી છીએ। તો અમે રસોઈ કરી। સો ગાઈસ અમે બનાવી રહ્યા છીએ અત્યારે રસોઈ। અમારી રસોઈ થાય છે, જેમ કે આપણે મટન તો ખાતા નથી પણ ઘરના ખાય છે। તો આપણે એના સાથે રાંધવાનું છે ને સાંજે આપણે દાવત છે। તો સાંજે દાવતમાં જઈશું, મીન્સ કે ભાઈના ઘરે જ છે તો ત્યાં જઈશું। તો અત્યારે જમી લઈએ। હું પહેલાં રસોઈ કરી લે પછી જમી કરી પછી મળીશું। 5 minutes later. અહીંયા અવસાના માસી ને સાજીદ માસા જઈ રહ્યા છે ઘરે। અમે રોકાવા આવ્યા, ઘરે જાય રોકાશું પછી જઈશું। સો ગાઈસ આ છે મારા નાનીમાં, જે એ લોકો વાત કરતા હતા એમને ખબર નથી કે હું એનો વિડીયો ઉતારી રહી છું। અને પછી સાંજના અમારે જવાનું હતું બારે, યાની કે બીચ ઉપર જવાનું હતું। તો અમે બધા તૈયાર થઈને નીકળી ગયા છીએ બીચ ઉપર જવા માટે। મસ્તી કરતાં કરતાં બધાએ પહોંચી ગયા બીચ ઉપર। અહીંયા જોહાનને તમે જોઈ શકો છો। ગાઈસ અમે આવી ગયા છીએ અંદર। હવે અમે આગળ જઈએ છીએ કેમ કે અહીંયા કાંઈ છે ને એટલું બધું। તો અમે આગળ જઈએ છીએ, જોઈએ છીએ કે આગળ શું છે। નકર દરિયામાં ધબાકા તો મારશે તો કે મારવાના તો નથી કે કપડાં લઈને આવ્યા નથી। તો જોઈએ હવે આગળ જઈએ પછી તમને મળશું। ગાઈસ તમે જોઈ શકો છો અહીંયાથી દરિયાનો સીન કેવો મસ્ત આવે છે, વીરું આવે છે ને અહીંયા બધા નાહવાનું છે। તો અહીંયા નાહી છે। હવે અમે આ જઈએ છીએ ઓલીકોમ આ સાઈડ, જોઈએ હવે શું છે તો જોઈએ પછી તમને મળશું। મમ્મી ને જોવાન ગયા છે એમાં, કેમ કે મોજો આવશે ને તો એમાં સોફિયા પર જાય છે। જોઈએ હવે
આવી ગઈ છે. જોહાન હગીસમાં આવી ગયો કપડામાંથી. એને નાવું છે ને તો એ હગીસમાં આવી ગયો છે. નાવું બધા ને અમને એમ કે કપડાં પહેરવા ગયો છે, બીજા કપડાં પહેરી તો ના છે, ફરી કપડાં પહેરીને આવ્યો. મોજા તો જો કેવડા મોટા મોટા આવે છે, કેવડા મોટા મોટા છે. આવ 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 આવ. સો ગાઈસ, જોહાન ને બહુ મજા આવી ગઈ છે દરિયામાં નાહવાની. આવ જોતા ખરી હમણાં ધબાકા મારતો તો, કેવા ધબાકા મારતો તો. જો આવી જો આવી આટલું બધું પાણી. નાક બંધ કરવા જેવું પાણી થોડું આવે છે. અહીંયાની મમ્મી ઊભી છે, એને જોવે છે. જો મમદ પણ ઊભો છે, એમાં મમ્મી ને એ બધા વિડીયો બનાવે છે. અને હું પણ ઊભી છું, હું જોહાનને જોઉં છું કે ધબાકા ખાય છે. અહીંયા મમ્મી ભાઈનો ફોટો પાડી રહ્યા છે. મમ્મી મજા આવી ને? બહુ જ મજા આવી ગાઈસ મમ્મીને. અહીંયા સમીરા છે. જોહાન બાબુ આવવાનું નામ નથી લેતો. વીર પણ ઉતરી ગઈ છે. હવે તો હાલો ઘરે. ના જ પાડે છે. કઈ રહેતી છે? અમે ફરી લીધું, અમે રમી પણ લીધું ને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. તો મીન્સ કે ઘરે તો નહીં જાય, કાંઈ ખાવાનું હશે તો અમે ખાઈ લેશી. મીન્સ કે તો અત્યારે અમે રમતા હતા ને એટલે મારી સાસુ ફૂલે છે. कुछ भी बोल जाते हैं, कुछ भी बोलूँगी ना तो तेरे को बहुत बुरा लगेगा. સો ગાઈસ, ચાલો હવે અમે જઈએ છીએ. તો હવે બહાર જઈ ને પછી તમને મળશું. તો આમ ફરી રિલેક્સ ફીલ કરી લઉં. તો મારા આંખો પર રહેતી છે, એ અમારા જોહાન ભાઈ રહેતી ઉડાડી છે. તો ચાલો ગાઈસ, પછી મળશું. સો હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ ઘરે. અમે ક્યાંય રોકાણા નથી, નાસ્તો કરવા ક્યાંય નહીં. અત્યારે અમારા ભાઈના ઘરે અમને જવાનું છે. તો અમે ઉવા જઈશું, તો ઉવા જઈને જમશું. તો પછી એટલે અમે ડાયરેક્ટ ઘરે જ આવી ગયા. તો ચલો હવે ચેન્જ કરી લઈએ, પછી જઈએ જમવા. તો જમીને પછી આવીને તમને મળશું. સો ગાઈસ, અમે પછી વયા ગયા હતા અમારા ભાઈના ઘરે જમવા માટે. ત્યાં હું થાકી ગઈ હતી, તો હું સૂતી ટીવી જોતી હતી. The next day. હેલો ગાઈસ, તો ફાઇનલી હવે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે. તો હવે ઘરે જવાનું છે, તો તૈયારી બધી થઈ ગઈ છે. તો બસ હમણાં થોડીક વારમાં અમારી ટ્રેન છે, તો અમારે એમાં જવાનું છે. તો બધી પેકિંગ કરી છે, થોડીક બાકી છે, થોડીક થઈ ગઈ છે. તો બસ રિક્ષા આવે એટલે રિક્ષામાં બધું સામાન નાખી ને આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશને. આપણી મીન્સ ટ્રેન છે. 4 hours later. અમે આવી ગયા છીએ ઘરે અને બહુ જ થાકી ગયા છીએ, કેમ કે બહુ જ ટ્રાફિક હતો ટ્રેનમાં. તો ચાલો હવે પછી મળશું, થોડોક આરામ કરીને પછી. The next day. તો ગાઈસ, ના બીજા દિવસે હું સોફિયા અને જોહાનને મૂકવા ગઈ હતી બસ સ્ટેન્ડે, કેમ કે એને જવાનો ટાઈમ આવી ગયો હતો. જોહાનની સ્કૂલ પણ ખુલી ગઈ હતી અને તમે જોઈ શકો છો કે કેટલો વરસાદ ચાલુ થઈ ગયો છે. ચડ્યો તો હતો પણ મને એમ કે નહીં આવે, તો પણ એ તો તૂટી પડ્યો. જોવાનો તો તેવો તૂટી પડ્યો. ત્યાં અમે લીલા થઈ ગયા હતા, આખા સોફિયાના બેગ બધા લીલા થઈ ગયા હતા. સો ગાઈસ, સોફિયા અને જોહાન હાલ્યા ગયા છે ઘરે, અને ઘર અમારું થઈ ગયું પાછું સૂનું. તો અત્યારે હું થોડુંક ઘણું કામ કરીને જઈ રહી છું જરાક બહારે. પ્લીઝ તમે કહેજો તમને મારો બ્લોગ કેવા લાગે છે, તો કમેન્ટ કરીને કહેજો. તો મને ખબર પડે કે હું આગળ કેવા બ્લોગ બનાવું. તમે મને સજેસ્ટ કરો કે હું તમને કેવા બ્લોગ જોવા છે, તો હું એવા બ્લોગ બનાવવાની કોશિશ કરીશ. તો પ્લીઝ, તો ચાલો બ્લોગને એન્ડિંગ કરીએ છીએ. તો બ્લોગ તમને સારું લાગ્યું હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો, બેલ આઇકન બી દબાવી દેજો. લવ યુ.